છો માં? માં માં હું તમારા દર્શન કરીને ભાઈ ધન્ય થઈ ગયો માં. તમારા દર્શન કરીને તો હું કાળા માથાનો માનવી ધન્ય થઈ ગયો માં. મારી માં માં તું તો કરજુની માલપા જાતથી જોગણી છો માં. માં તારું નામ લે ન્યા ગણે એના દુઃખ દૂર થઈ જાય છે મારી. માં માં મારી એક આજ તને અરજી છે માં. માં તારા દર્શન કરવા તો હું રોજ ઘરે આવું છું માં. પણ માં આ શરીરનો કાંઈ નક્કી નથી માં. હવે તો મારી અસ્તા થઈ માં. દેહનો કોઈ પાર નથી મારી. માં મારી તને અરજી છે માં કે તું મારા ભાવનાના રાજમાં આવી માં. મારી હું તારા ન્યા ધામધૂમથી સામૈયા કરાવીશ માં. મારા ભાવનાના રાજમાં આવી મારી. ભાવનાના રાજમાં આવી. ભાવનાના દરબાર તારા કીધા મુજબ હું તારા દરબારમાં તો આવું, પણ મારી એક શરત છે. માં તમારી શરત મને મંજૂર છે. તમે મારી ભેગા આવતા હોય તો તમે કેવો એમ હું કરીશ માં. તમે કેવો એમ હું કરીશ. ભાવનાના દરબાર તો હાલ હું તારા દરબારમાં આવું છું, પણ જોજે ઓ દીકરા પાછું વળી ન જોતો, નકર હું મારા બેહણા ન્યા જ કરી દઈશ. ભલે મારી માવડી ભલે. જય હો માં તમારો જય હો. હાલ ભાવનગરના દરબાર હાલ, તું આગળ ને હું પાછળ પાછળ આવું છું દીકરા, આવું છું. ભલે માં હાલો માં હાલો. અત્યાર લગી તો ઝાંઝરનો અવાજ આવતો હતો. આ ઝાંઝરનો અવાજ કા બંધ થઈ ગયો? માતાજીએ કીધું તું કે પાછું વળીને જોતો નહીં. ક્યાંક મારી પાછળ માતાજી નહીં આવતા હોય તો પાછું વળીને જોવું પડશે. ભાવનાના દરબાર મેં તને કીધું હતું ને પાછું વળી ન જોતો દીકરા. છતાંય તે હવે પાછું વળીને જોઈ જ લીધું છે, તો હવે હું મારા બહેણા આયા જ કરું છું. આજથી હું કહેવાઈશ રાજપરાની ખમકારી ખોડિયાર. માં મારી ભૂલ થઈ ગઈ માં. તમે મને ના પાડી હતી તોય મેં પાછું વળીને જોયું. માં મારી ભૂલને તમે માફ કરો. મારી ભૂલને માફ કરો અને માતાજી મારા રાજમાં પધારો. હાલો દીકરા દલીલ કરીશ નહીં. મેં તને કીધું હતું ને તું જ્યાં પાછું વળીને જોઈશ ત્યાં જ હું મારા બહેણા કરીશ. તો દીકરા અહીંયા જ મારા બહેણા થાય છે. અહીંયા દીકરા તું મોટા મંદિર બંધાય
મારા દીકરા